નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસા જલારામ મિત્ર મંડળના સભ્યો વીરપુર પગપાળા યાત્રા સંઘનું પ્રસ્થાન થયું। ભાદરવા મહિનો ભક્તિ શક્તિ અને દર્શન માટેનો મહિનો ગણવામાં આવે છે, ત્યારે ડીસા શહેરમાં રઘુવંશી લોહાણા સમાજના જલારામ મિત્ર મંડળના સભ્યો પણ છેલ્લા 16 વર્ષથી જલારામ બાપાના દર્શન કરવા માટે પગપાળા યાત્રાએ જાય છે। ત્યારે આ વર્ષે પણ જલારામ મિત્ર મંડળના સભ્યો વીરપુર પગપાળા જવા માટે રવાના થયા હતા, જે પગપાળા યાત્રા ડીસા તાલુકાના આસેડા ગામે પહોંચી હતી। આસેડા ગામે જલારામ હોટલ ખાતે ભોજન પ્રસાદ લઈ ચેલા બાપાના ફાર્મ પર રાત્રિ રોકાણ કર્યું હતું। પગપાળા યાત્રા સંઘમાં જતા તમામ પદયાત્રીઓને જલારામ બાપા શક્તિ પ્રદાન કરે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી। પગપાળા યાત્રાએ જતા જલારામ મિત્ર મંડળના સભ્યો વિપુલભાઈ ઠક્કર, બચુજી ઠાકોર, શાવનભાઈ ખીમાણી, રતિલાલ દરજી તેમજ મહેન્દ્રભાઈ ઠક્કર જેઓ પણ છેલ્લા 3 વર્ષથી વીરપુર પગપાળા જાય છે, તેમજ કિરણભાઈ, સુરેશભાઈ વગેરે લોકોને ભગવાન જલા બાપા ચાલવાની શક્તિ પ્રદાન કરે તેમજ જેમને બધાની મનોકામના પૂર્ણ કરે તેવી પ્રભુને પ્રાર્થના કરી હતી। જય જલારામ, જય વીરબાઈ માતાના નાદથી રાજમાર્ગો પણ ગુંજી ઉઠ્યા હતા। બ્યુરો રિપોર્ટ હરેશ ઠક્કર, ડીસા બનાસકાંઠા। હું સુરેશ ઠક્કર સુરતથી આવું છું। છેલ્લા 2 વર્ષથી હું પદયાત્રામાં જોડાયો છું અને મારું આ બીજું વર્ષ છે અને કિરણભાઈનું 16મી પદયાત્રા છે અને બોચરાજીથી જે સંઘ જાય છે નરેશભાઈ ઠક્કરના સાનિધ્યમાં એ 44મી પદયાત્રા છે અમારી। અને અમને અહીંથી ડીસાથી વીરપુર પહોંચતા 12 દિવસ જેટલો સમય લાગે છે અને ડીસાથી અમે અત્યારે કેટલા 5 વાગે નીકળ્યા જલારામ મંદિરથી અને પહેલો અમારો હોલ્ટ આસેડા જલારામ મિત્ર મંડળ સેવા કેમ્પમાં મહેન્દ્રભાઈના સાનિધ્યમાં અને બહુ સરસ વ્યવસ્થા થાય છે અને ચા પાણી નાસ્તો જમવાની પણ વ્યવસ્થા બહુ સરસ સુંદર આયોજન કરેલ છે। બચુભાઈ ઠાકોર, કાંતિભાઈ ઠાકોર, ગામના જે આગેવાનો જે છે, સરપંચ છે, દેવુભા છે, એ બધાના સાનિધ્યમાં અમને બહુ સરસ સારી વ્યવસ્થા મળે છે। અંદાજિત તમારી સાથે કેટલી સંખ્યા હોય છે? ડીસાથી અમારે 7-8 જણ હોય છે, પાટણથી બી 4-5 જણો જોડાય છે, ટોટલ ડીસા, પાટણ અને બોચરાજી પહોંચતા અમારે 15 સંખ્યા થાય છે અને બોચરાજીથી અમે વીરપુર જઈએ છીએ ત્યાં સુધી અમારી લગભગ સર્વિસ સ્ટાફ, કેટરિંગ વાળા બધા થઈને અમે 100ની સંખ્યા થાય છે અને ટોટલ પદયાત્રીઓ અમારા 70 જેવા થાય। આ યાત્રા કરીને તમે સમાજને શું સંદેશ આપવા માંગો છો? અમે રઘુવંશી સમાજના સમગ્ર રઘુવંશી ભાઈઓને એવી અપેક્ષા રાખીએ છીએ કે વધુને વધુ આ લોકો જલારામ સંઘની પદયાત્રામાં જોડાય અને એ બાને જલારામ બાપાનું નામનું સ્મરણ થાય। જલારામ બાપાની જય, વીરબાઈ માતા કી જય।